અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિશ્વ એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને કામદારોના પ્રશ્નોને વિનોદ પરમારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદન આપી સમગ્ર ઘટનાની માહિતીને આપી જણાવ્યું કે 7 દિવસની અંદર આ કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો ઉચ્ચ અધિકારીઓની સામે રજૂઆત કરવામાં આવશે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વિશ્વ એન્ટરપ્રાઇઝિસ નામના કોન્ટ્રાક્ટરનું આ જ નામથી કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે, જેમાં સફાઈ કામદારો એમના અંડરમાં કામ કરતા હોય છે, વર્ષોથી કામ કરી રહ્યા છે. પણ આ જે કોન્ટ્રાક્ટર છે એ સફાઈ કામદારો સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે અને એમને જાતિવાચક સૂચક શબ્દો વાપરીને તેને અડધૂત કરે છે, જેનાથી કામદારો હવે કંટાળી ગયા છે. જેને લઈને આમ આદમી પાર્ટીના જે હોસ્પિટાલિટીના અધ્યક્ષ છે વિનોદભાઈ પરમાર, તેઓ આજે આ બીડું ઝડપી લીધું છે અને આ કામદારોને ન્યાય અપાવવા માટે આજે તેમણે સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપ્યું છે. વિનોદભાઈ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે. જાણીએ કે ખરેખર આ ઘટનાની વિગત શું છે. વિનોદભાઈ, શું ઘટના શું છે? ઘટનામાં એવું છે કે આ જે વિશ્વ એન્ટરપ્રાઇઝ જે છે એ કેટલા 3-4 વર્ષ તો આરામ હું કહું છું ત્યાં સુધી થઈ ગયા છે અને ત્યારથી અહીંયા કોન્ટ્રાક્ટ ચાલે છે. એને વારે ઘડી એને રિન્યૂ કરવામાં આવે છે. રિન્યૂ કેમ કરે છે ખબર નથી પડતી. અઢળક ફરિયાદો છે એની, ટાઈમસર એનો પગાર નથી થતા, ઘણો બધો પ્રોબ્લેમ હોય છે. જે વર્કરો અહીંયા કામ કરતા હોય છે, કંઈ કહેવા જાય છે તો એના જે મેનેજર છે, જેના વિરુદ્ધમાં જ મેં આપ્યું છે, એ મેનેજર પોતે અહીંયા બધાને હળધૂત કરતા હોય છે. ઉંમરલાયક માણસને બી ગમે તેમ બોલતા હોય છે. બરાબર, વિશ્વ એન્ટરપ્રાઇઝ જાણી એમની પોતાની માલિકીની હોય એ રીતેનું બધા જોડે એ કરતા હોય છે. ખરેખર આ જે વસ્તુ જે થઈ રહી છે, રાજકુમાર નામ છે એમનું, આ જે બધી વસ્તુ થઈ રહી છે એ વસ્તુ માટે ક્યાંક ને ક્યાંક સિવિલ સ્ટાફ પણ જવાબદાર છે. સિવિલ સ્ટાફ એટલા માટે કે એ લોકોએ ધ્યાન આપવું જોઈએ કે ભાઈ કોન્ટ્રાક્ટમાં છે તો એ લોકોને રીઢા ના મૂકી દેવાય. કારણ કે એ લોકો પણ ઓછું ભણેલા હોય, જે સુપરવાઇઝરને હશે ને એ ઓછું ભણેલા, પણ જે કર્મચારી કામ કરતો એની કેડરના જ હોય છે, છતાં બી કર્મચારીને ઓર્ડર કરતા કે એ આમ કર, એ તેમ કર. ઉંમરલાયક માણસ હોય તો એને તુતારીથી વાત કરવાની. આપણે ગુજરાતી સંસ્કૃતિ એ પ્રમાણે છે કે ઉંમરલાયક માણસ હોય ને આપણે કાકા, ભાઈ, મોટા ભાઈ એ રીતે કહીને આપણે સંબોધન કરતો હોય છે. તો આ લોકો કે અહીંયા આમ મહિલા હોય તો બી કોઈ જાતનો રિસ્પેક્ટ નહીં, કોઈ વસ્તુમાં એ નહીં. કામ ના કરે તો એને પ્રેમથી કઈ રીતે પંપાડતા નથી. દરેક વસ્તુમાં એક જ વસ્તુ કે તું હરખી રીતે કામ કર, નહીં તો કાલે કાઢી મૂકીશ. રજા પાડે તો કે કાઢી મૂકીશ. આ રીતનો જ રવૈયો હોય છે આ લોકોનો દરેક સ્ટાફ માટે. એ લોકો એવું કરતા હોય છે કે જાણે કે એ પોતે જ માલિક હોય, સિવિલ હોસ્પિટલના માલિક હોય એ રીતે. હવે એમને ખબર નથી, એમના મનમાં અભિમાન છે. વિશ્વાની વાત કરું, વિશ્વ અને બીજા જે કોન્ટ્રાક્ટરો છે કે જે આપણે જે પૂર્વ આરોગ્ય મંત્રી સાહેબ હતા, એમને બહુ લાડકોડથી આ લોકોને એજન્સીઓ આપેલી છે. બરાબર છે, કારણ કે મેં અગાઉ પણ કહેલું છે કે આ લોકોને એજન્સી આપવાનું કારણ એક જ છે કોન્ટ્રાક્ટમાં, કે એ લોકોને સર્ટેન એમાઉન્ટ, સર્ટેન પર્સન્ટેજ એ લોકોના ફંડમાં જતા હોય છે. બરાબર છે, આ એક મોટું સ્કેમ છે. જો ગવર્મેન્ટ ધારે તો બંધ કરી શકે છે કોન્ટ્રાક્ટ પદ્ધતિ. કારણ કે કોન્ટ્રાક્ટમાં જે બી કર્મચારીઓ કામ કરે છે એને સૌથી પહેલા તો એનું ટોટલ બિલ મૂકવામાં આવે છે. બિલ મૂક્યા પછી એ લોકોની જે એજન્સી હોય બિલ મૂકે પછી એકાઉન્ટ્સમાં જાય. એકાઉન્ટ્સમાં ગયા પછી પાછું એજન્સીને પૂછવામાં આવે કે આટલા માણસ હતા. ઓકે થઈ ગયા પછી ગવર્મેન્ટ એના માટે પૈસા છોડે છે અને એજન્સીને જ આપવામાં આવે છે અને એજન્સી પગાર કરતા હોય છે. 2 સવાલ છે મારા. એક, સફાઈ કામદારો આનો ત્રાસ સહન કેમ કરે છે? અને નંબર 2, તમે અવારનવાર આ માણસની આજે જે રાજકુમારની જે તમે વાત કરો છો વિશ્વાની, એની તરફ ફરિયાદો આ પૂર્વે પણ કરેલી છે, બરાબર છે? તો સરકાર એનું સંજ્ઞાન કેમ નથી લેતી? અથવા તો અહીંના લોકો આ ફરિયાદને ઉપર નહીં મોકલતા હોય? શું કહેવું છે તમારું? એટલા માટે મેં આજે આવેદનપત્ર તમારી હાજરીમાં આપ્યું. આ મારી ટીમની હાજરીમાં મેં આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર આપવાનું કારણ એક જ હતું કે એમને ખબર પડે કે ભાઈ આ લોકો ત્રાસ. હા, કર્મચારીઓ નથી આવતા કારણ કે એ લોકો મને ફોન કરે છે કે સાહેબ અમને આમાંથી છોડાવો, કારણ કે એમને નોકરીની બીક છે. કારણ કે દરેક વ્યક્તિને એક જ વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ તું સરખી રીતે કામ કર, કોઈ ફરિયાદ નહીં કરવાની, નહીં તો નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. આ રીતના કારણથી આ લોકો. અને બીજું તમને કહું કે આમાં મોટામાં મોટો પ્રોબ્લેમ એ છે કે આ બધા મળતિયા છે, બધા એકબીજાના મળતિયા છે. અંદર સંબંધમાં આ બધું ચલાવી રાખે છે. વિશ્વ એન્ટરપ્રાઇઝનો ભ્રષ્ટાચાર એટલો બધો છે અને એવું નથી કે આ પહેલી વખત આ ઘટના બની છે કે ભાઈ કામદારોનું શોષણ કરવામાં આવે. આ પૂર્વે પણ પહેલાં આવું થયેલું છે
પરંતુ શી ખબર સરકાર કેમ આખાડા કાન કરે છે, તંત્ર કેમ આખાડા કાન કરે છે, અને બીજું અહીંના લોકો કેમ આ સિવિલ હોસ્પિટલના જે ઉચ્ચ અધિકારીઓ છે તે કેમ આખાડા કાન કરે છે તે સમજાતું નથી. બાકી આવા વ્યક્તિઓને તરત જ સસ્પેન્ડ કરી દેવા જોઈએ અને કોઈ ઈમાનદાર માણસને તેમની જગ્યાએ ગોઠવવો જોઈએ. એની જગ્યાએ આ લોકો જે બેઈમાની કરતા હોય તેમને સાથે રાખે છે. કારણ શું છે એ તો દર્શકોને જણાવવાની જરૂર નથી. દર્શકો ખૂબ સમજદાર છે, હોશિયાર છે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ.